જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના ગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ અને એમાં અર્થશાસ્ત્ર વિષય છે કે જેમાં આપણે 5મું યુનિટ છે એનો અભ્યાસ કરીએ છીએ, આવક અને ખર્ચના ખ્યાલો. તો હવે એમાં અલગ અલગ ઘણા બધા ખર્ચાઓ છે જેનો આપણે અભ્યાસ કરીએ કે સરેરાશ ખર્ચ છે, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ, તેવી રીતે અલગ અલગ બધા ટોપિક છે. અને પછી જે અલગ અલગ આવકો છે તો એનો પણ આપણે અભ્યાસ કરીશું, દાખલા તરીકે મહેસૂલી આવકો, મૂડી આવકો. તો આ રીતે બધું કીધું છે આપણને. તો અત્યારે આપણે જે ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ છે સરેરાશ ખર્ચ. હવે જે સરેરાશ ખર્ચ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો એમાં જે બધા આપણને અલગ અલગ આકૃતિને અનુસૂચિને એ સહિત આપણને સમજૂતી આપી છે. તો આપણે સૌપ્રથમ અર્થ જોઈએ કે સરેરાશ ખર્ચ. તો એમાં અર્થ છે એ જોઈએ આપણે. સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સરેરાશ ખર્ચને આપણે શું તરીકે, તો કે સરેરાશ કુલ ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સરેરાશ ખર્ચ છે તો સરેરાશ કુલ ખર્ચ પણ કહી શકીએ, કારણ કે બંને છે એકબીજાના પર્યાય છે. સરેરાશ ખર્ચ એક એવો ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે. એટલે કે સરેરાશ ખર્ચ છે પર યુનિટ આપણે કેમ ગણીએ એવી રીતે એકમ દીઠ માપી શકાય છે. એટલે કે એકમ દીઠ ખર્ચ કહી શકાય છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. એટલે કે કુલ ખર્ચ હોય છે જે એને ઉત્પાદનના એકમોથી શું કરવાનું, ભાગવાનું, અને એથી આપણને શું મળે છે, સરેરાશ ખર્ચ મળી શકે છે. કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગતા સરેરાશ ખર્ચ મળે છે. તો આપણે મેળવવું હોય તો એવી રીતે કુલ ખર્ચ ભાગ્યા કરવાનું ઉત્પાદનના એકમો. એટલે કે કુલ ખર્ચ જેટલા રૂપિયા હોય એ ભાગ્યા ઉત્પાદનના એકમો, એટલે આપણને શું મળે, સરેરાશ ખર્ચ મળે. પરંતુ કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. એટલે કે કુલ ખર્ચ શું છે, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ છે એનો સરવાળો કહે છે. એટલે કે કુલ ખર્ચ જે આપણે મેળવવું હોય તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. એટલે કે અગાઉ આપણે જે બંને ખર્ચ ભણ્યા એનો સરવાળો કરવાનો. એટલે આપણને કુલ સ્થિર ખર્ચ મળે છે. આમ પરંતુ કુલ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે એ બંનેનો સરવાળો છે, તેથી કુલ સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. એટલે કે જે કુલ ખર્ચ છે એ ભાગ્યા શું કરવાનું છે, ઉત્પાદનના એકમો, એટલે આપણને મળશે સરેરાશ ખર્ચ. એટલે કે જે સરેરાશ ખર્ચ છે એ આપણે આ જોતો હોય તો આપણે શું કરવાનું, કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો કરવાના. તો એ રીતે આપણે હવે સમજૂતી મેળવીએ સૂત્ર પ્રમાણે. તો એમાં જોઈએ કે સરેરાશ ખર્ચ આપણને આપેલો છે. સરેરાશ ખર્ચ છે એ આપણે મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકીએ, તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. એટલે કે સરેરાશ ખર્ચ છે એ મેળવવો હોય તો કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એથી મેળવી શકીએ. એટલે કે કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. હવે અથવામાં કીધું છે એટલે આ રીતે પણ આપણે મેળવી શકીએ છીએ, કારણ કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે એ બંનેનો સરવાળો કરો તો કુલ ખર્ચ જ મળે. એટલે કે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. તો આ રીતે આપણે સમજૂતી મેળવી શકીએ કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો કરીશું એટલે સરેરાશ ખર્ચ મળશે. હવે આગળ જોઈએ આપણે કે કુલ સ્થિર ખર્ચ છે પ્લસ અસ્થિર ખર્ચ છે ભાગ્યા કુલ ઉત્પાદન એકમો. એટલે કે સ્થિર ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ જે આપણે મેળવવો હોય તો સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ ભાગ્યા શું કરશું, કુલ ઉત્પાદનના એકમો. હવે AC =TC / TP. એટલે કે એવરેજ કોસ્ટ છે આપણે મેળવવું હોય બરાબર ટોટલ કોસ્ટ / ટોટલ પ્રોડક્શન. એટલે કે AC સરેરાશ ખર્ચ છે જે એવરેજ કોસ્ટ, અને TC છે એટલે કે કુલ ખર્ચ છે આપણને કીધું છે એ ટોટલ કોસ્ટ, અને TP એટલે કે કુલ ઉત્પાદનનું પ્રમાણ, એટલે કે ટોટલ પ્રોડક્શન. તો આ રીતે આપણે સમજૂતી મેળવીએ કે AC એટલે એવરેજ કોસ્ટ, TC એટલે ટોટલ કોસ્ટ, અને TP કીધું છે અપોનમાં એટલે ટોટલ પ્રોડક્શન. તો આ રીતે આપણે હવે સમજૂતી મેળવીએ કે AC બરાબર સરેરાશ ખર્ચ છે એટલે કે એવરેજ કોસ્ટ કીધું છે એ. TC બરાબર કુલ ખર્ચ કીધું છે એટલે કે ટોટલ કોસ્ટ કીધું છે.
ટીપી એટલે કે કુલ ઉત્પાદનનું પ્રમાણ એટલે કે ટોટલ પ્રોડક્શન કીધું છે. તો હવે આપણે સરેરાશ ખર્ચ છે એ મેળવવો હોય તો કુલ ખર્ચ જે આપણને આપ્યો છે એ ભાગ્યા કુલ ઉત્પાદનનું પ્રમાણ કરવું પડે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ એક આપ્યું છે આપણને કે એક પેઢીના ખર્ચના વલણો નીચેની અનુસૂચિમાં દર્શાવ્યા મુજબના છે. એટલે કે આ ખર્ચના વલણો છે આ અનુસૂચિ મુજબ આપણને દર્શાવ્યા છે એ પ્રમાણે કહી શકાય. તો હવે આપણે જોઈએ ઉત્પાદનનું પ્રમાણ, કાઉન્સમાં કીધું છે પી, એટલે કે જે એના જે પ્રોડક્શનના યુનિટ હોય એટલે કે એકમો હોય છે એ. પછી કીધું છે કુલ ખર્ચ રૂપિયામાં એટલે કે ટોટલ કોસ્ટ, સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ. તો હવે આપણે જોઈએ કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ શું થાય છે? વધતું જાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ કુલ ખર્ચ વધે. તો એ કઈ રીતે આપણે સમજૂતી મેળવીએ કે ઉત્પાદનનું પ્રમાણ છે આપણને એકમમાં કીધું છે તો એકમોમાં જોઈએ આપણે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. કુલ ખર્ચ છે એટલે કે ટોટલ કોસ્ટ છે, કુલ ખર્ચ રૂપિયામાં આપ્યું છે એટલે એમાં આવશે કેટલા? 9, 16, 21, 28, 40, 54 અને 70. હવે આપણે જોઈએ સરેરાશ ખર્ચ એટલે કે એસી, એ રૂપિયામાં આપેલો છે. એ કઈ રીતે મેળવશું આપણે? 9/1 એ રીતે કરવાનું છે. 9 છે એટલે કે જે કુલ ખર્ચ છે ભાગ્યા ઉત્પાદનના એકમોનું પ્રમાણ મેળવીશું. હવે આપણે પછીનું જોઈએ કે સરેરાશ ખર્ચ છે એમાં કુલ ખર્ચ છે એ કેટલો આપ્યો છે આપણને? 16/2 આપેલું છે સરેરાશ ખર્ચ છે. પછી આપ્યું છે આપણને કે કુલ ખર્ચ છે એ 21/3 આપેલું છે એટલે 7 મળશે. પછી આપેલું છે કુલ ખર્ચ 28/4 આપેલું છે એટલે 7 મળશે. કુલ ખર્ચ છે એમાં 40/5 આપ્યું છે એટલે 8 મળશે. કુલ ખર્ચ છે એમાં 54/6 છે એટલે 9 મળશે. કુલ ખર્ચ છે 70/7 છે એટલે 10 મળશે. તો આ રીતે ભાગાકાર કરવાનો એટલે કે કુલ ખર્ચ છે એ જે આપેલો છે એ અને એને ભાગ્યા કુલ ઉત્પાદનના જે એકમો છે એ કરીશું એટલે આપણને = આ બધી રકમો મળશે. એને આપણે કહીશું સરેરાશ ખર્ચ રૂપિયામાં 80 આપેલું છે એ. તો આ રીતે હવે આપણે જોઈએ કે સરેરાશ ખર્ચ છે રૂપિયામાં અને જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય તેમ તેમ કુલ ખર્ચ છે વધતું જાય છે. એટલે કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ કુલ ખર્ચ વધે. પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ શું થાય છે? ઘટે છે. એટલે કે જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ કુલ ખર્ચ વધે. એટલે કે આપણે જોઈએ કે માનો કે અહીંયા ઉત્પાદનના એકમો જેમ વધતા જાય છે એમ કુલ ખર્ચ છે એ પણ વધે છે, સરેરાશ ખર્ચ છે એ પણ વધારો થાય છે. પછી સ્થિર થાય છે. એટલે કે શરૂઆતમાં જોઈએ ને તો આપણે આમ જો વધે છે 9, 16, 21, 28 આવી રીતે કુલ ખર્ચ છે એ વધતું જાય છે એમ. પણ શરૂઆતમાં કેવું છે? સરેરાશ ખર્ચ ઘટે છે. હવે શરૂઆતમાં કેવું થાય? ઘટે. માનો કે 9માંથી 8 થઈ જાય, 8માંથી 7 થઈ જાય, આ રીતે એમાં ઘટાડો થાય છે. પછી સ્થિર થાય છે એટલે કેવું? 7 ને 7 એઝ ઇટ ઇઝ સ્થિર રહે છે. ત્યારબાદ પાછું વધે છે 8માંથી 9, 9માંથી 10 આ રીતે વધવાનું વલણ ધરાવે છે. આમ ખર્ચના આ વલણોને આધારે આકૃતિ દોરવામાં આવે તો નીચે મુજબની આકૃતિ છે પ્રાપ્ત થાય છે. તો હવે આપણે એની આકૃતિ છે એ મુજબ આપણે સમજૂતી મેળવીએ. તો અહીંયા જોઈએ કે એકમો છે એ પ્રમાણે જોઈએ કે એક્સ ધરી છે એ પર શું કર્યું છે? ઉત્પાદનનું પ્રમાણ લીધું છે. વાય ધરી પર સરેરાશ ખર્ચ શેમાં છે? રૂપિયામાં છે. તો આ રીતે જોઈએ આપણે કે એસી એટલે કે એવરેજ કોસ્ટ છે સરેરાશ ખર્ચની રેખા એની વાત કરીએ કે શરૂઆતમાં આપણે જોઈએ તો ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 1 યુનિટ હોય ત્યારે કુલ ખર્ચ કેટલો છે? 9 યુનિટ છે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 1 છે અહીંયા 1 ત્યારે કેટલા છે? 9 યુનિટ છે. પછી આગળ જોઈએ કે ઉત્પાદનનું પ્રમાણ 2 છે ત્યારે કુલ ખર્ચ કેટલા છે? 16 છે અને ત્યારે સરેરાશ ખર્ચ કેટલો છે? 8 છે. તો સરેરાશ ખર્ચની વાત કરીએ આપણે તો જ્યારે 2 હોય ત્યારે કેટલા છે? 8 એકમો છે. હવે જોઈએ આપણે કે 3 હોય તો ત્યારે કેટલા છે? 7 છે. એટલે કે અહીંયા જે પોઈન્ટ છેદે છે ત્યારે. આગળ જોઈએ આપણે કે 4 હોય ત્યારે કેટલા છે? 7 છે. તો જે D4 છે ત્યાં કેટલા? 7 છે.
પછી જોઈએ 5 હોય જ્યારે ઉત્પાદનના એકમો, તો ઉત્પાદનના એકમો જ્યારે 5 હોય ત્યારે કેટલા છે? 8 છે. એટલે કે 5 એકમો હોય ત્યારે કેટલા? 8 છે સરેરાશ ખર્ચ જોવા મળે છે. ઉત્પાદનના એકમો 6 હોય ત્યારે સરેરાશ ખર્ચ કેટલા રૂપિયા છે? 9 રૂપિયા છે. તો એ આપણે અહીંયા પોઈન્ટ F નામ આપ્યો છે. આગળ જોઈએ કે જ્યારે ઉત્પાદનના એકમો છે એ 7 છે ત્યારે કેટલા છે? સરેરાશ ખર્ચ 10 રૂપિયા. તો આ રીતે આપણે એને એસી તરીકે દર્શાવ્યું છે, એટલે કે એવરેજ કોસ્ટ કહીએ. એટલે આમ જોઈએ તો સરેરાશ ખર્ચની રેખા કહી શકીએ છીએ. ટૂંકમાં આનો જે આકાર છે એ આમ જોઈએ તો આમ યુ આકાર ટાઈપ બને છે, બરાબર. એટલે કે શરૂઆતમાં છે ઘટવાનું વલણ ધરાવે છે, પછી સ્થિર થાય છે, પછી પાછું વધવાનું વલણ ધરાવે છે. તો આ રીતે સરેરાશ ખર્ચનું જે ગ્રાફ છે એ સહિત વર્ણન આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ કે આકૃતિમાં એક્સ ધરી પર ઉત્પાદન. હવે જોઈએ કે આકૃતિમાં એક્સ ધરી પર શું છે? ઉત્પાદન છે, અને વાય ધરી પર સરેરાશ ખર્ચ છે એ દર્શાવવામાં આવેલ છે. તો શરૂઆતમાં ઉત્પાદન જેમ જેમ વધે છે, એટલે કે ઉત્પાદન છે આમ વધે, 1માંથી 2, 2થી 3, 3થી 4, એ રીતે ઉત્પાદનના એકમો છે એમાં વધારો થાય છે. એટલે કે ઉત્પાદનના છે એકમો વધે છે અને સરેરાશ ખર્ચ છે એ શું થાય છે? ઘટે છે. એટલે કે 9માંથી 8, 8માંથી 7, 7 અને 7 સ્થિર રહે છે. આ રીતે જોવા મળે છે. અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો બની જાય છે. એટલે કે અમુક ઉત્પાદનો એ પછી શું થાય? તો કે સરેરાશ સ્થિર ખર્ચ છે એની ઘટાડો થાય છે. એટલે કે અમુક સમય ઉત્પાદન છે એ ઘટે છે, સરેરાશ સ્થિર ખર્ચ શું થાય છે? પણ ઘટે છે. તો એની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચ શું થાય છે? એનો વધારો બની જાય છે, એટલે કે વધી જાય છે એમ. તો આ ખર્ચની રેખા, એટલે કે સરેરાશ ખર્ચની રેખા છે એ યુ આકારની બને છે. એટલે કે સરેરાશ ખર્ચની રેખા છે આમ જોઈએ તો આપણે કેવી? યુ આકારની બને છે. ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ ઘટે છે. શરૂઆતમાં જોઈએ કે સરેરાશ ખર્ચ ઘટી જાય છે, અને કોઈ એક ઉત્પાદને લઘુત્તમ બને છે. એટલે કે કોઈ એક ઉત્પાદને કેવો બને છે? સાવ ઓછો, 7, 7 બંને પોઈન્ટ છે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે સી અને ડી બંનેમાં કેટલું પ્રમાણ છે? 7નું છે. અને સ્થિર બને છે, લઘુત્તમ બને છે એમ. પછી ત્યારબાદ પાછા શું થાય છે? વધી જાય છે, એટલે કે વધારો થાય છે એમાં. અને માટે સરેરાશ ખર્ચ રેખા કેવી છે? યુ આકાર ધારણ કરે છે. એટલે કે શરૂઆતમાં ઘટે છે, પછી સ્થિર બને છે, પછી વધે છે, એટલે યુ આકાર છે એ ધારણ કરે છે. તો આ રીતે જે બંને છે એની આકૃતિ અને અનુસૂચિ છે એ પરથી આપણે સરેરાશ ખર્ચ છે એની સમજૂતી છે સહેલાઈથી મેળવી શકીએ છીએ. એટલે કે જે ખર્ચ છે આપણે, કે જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, એટલે કે કુલ ખર્ચ છે, એને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે એને સરેરાશ ખર્ચ કહેવાય છે. તો આ રીતે જે આપણે સરેરાશ ખર્ચ છે એની સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે પછીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં રાખીશું. જય સ્વામિનારાયણ.